ચાલો મિત્રો ને પછી ધોરણ 9 વિજ્ઞાન ચેપ્ટર 5 સજીવનો પાયાનો એકમ એનો ભાગ નંબર 5. મિત્રો પ્રશ્ન નંબર 22 કોષ કેન્દ્રને આધારે સજીવ કોષોના પ્રકાર સમજાવો મિત્રો. કોષ કેન્દ્રને આધારે બરાબર છે. કોષને આધારે નહીં, કોષને આધારે સજીવના બે પ્રકાર થાય, એક કોષી બહુકોષી. આ કોષ કેન્દ્રને આધારે ખાસ ધ્યાન રાખજો, પ્રશ્ન સમજવાનો છે. કોષ કેન્દ્રને આધારે પ્રકાર. મિત્રો કોષ કેન્દ્રને આધારે એના બે પ્રકાર પડે. આદિ કોષ કેન્દ્રી સજીવ, આદિ કોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ. સુકોષ કેન્દ્રી કોષ અથવા તો સજીવ જે કયો એ બરાબર છે. આદિ કોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ. મિત્રો આદિ કોષ કેન્દ્રી કોષ કોને કહેવાય તો કે એમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય, એને કારણે એનો કોષ કેન્દ્રીય જે પ્રદેશ છે ઓછો વિકાસ પામેલો હોય તો લખાય, કારણ કે કોષ કેન્દ્ર જ નથી. કોષ કેન્દ્ર ન હોય તો કોષ કેન્દ્ર પટલ જ ન હોય. કોષ કેન્દ્ર પટલના અભાવે કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ થયેલો હોય છે. પ્રદેશનો ઓછો વિકાસ થયેલ હોય છે. મિત્રો આમાં કોષ કેન્દ્ર જ નથી એટલે એની ફરતે કોષ કેન્દ્ર પટલ જ ન હોય, એને કારણે એનો જે કોષ કેન્દ્રીય પ્રદેશ હોય ને એનો વિકાસ ઓછો થયો. જ્યારે સુકોષ કેન્દ્રીની અંદર સ્પષ્ટ કોષ કેન્દ્ર જોવા મળે એટલે કોષ કેન્દ્ર પટલ હોય તો કોષ કેન્દ્ર પટલની હાજરીને કારણે કોષ કેન્દ્રીય પ્રદેશનો વિકાસ થયેલો જોવા મળે છે. મિત્રો હું કામ વિકાસ થયેલો જોવા મળશે? અહીંયા સ્પષ્ટ કોષ કેન્દ્ર છે, એની ફરતે કોષ કેન્દ્ર પટલ છે એટલે એનો સ્પષ્ટ વિકાસ થાય. મિત્રો આદિ કોષ કેન્દ્રી સજીવનો જો પહેલો મુદ્દો આ સામાન્ય માહિતી હતી બેન, તફાવતની દ્રષ્ટિએ આ લખી શકો. એના પછીનો મુદ્દો એમાં પર આદિ કોષ કેન્દ્રી સજીવ જેમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર હોતું નથી, તેમાં સ્પષ્ટ કોષ કેન્દ્રનો અભાવ છે. મિત્રોમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર છે, સ્પષ્ટ સુવિકસિત કોષ કેન્દ્ર છે, આમાં અવિકસિત બરાબર વિકાસ ન થયો હોય મિત્રો બરાબર, એટલે આદિ કોષ કેન્દ્રી કહેવાય અને સુકોષ કેન્દ્રી કોષ કહેવાય. મિત્રો આદિ કોષ કેન્દ્રી કોષની અંદર કોષ કેન્દ્રીય પ્રદેશમાં ન્યુક્લિક એસિડ, કોષ કેન્દ્રીય પ્રદેશમાં ન્યુક્લિક એસિડ હોય છે જેને ન્યુક્લિયોઇડ કહે છે. મિત્રો બરાબર આદિ કોષ કેન્દ્રીય સજીવ હોય ને એના કોષ કેન્દ્રીય વિસ્તારની અંદર ન્યુક્લિક એસિડ હશે જેને ન્યુક્લિયોઇડ તરીકે ઓળખવામાં આવશે. જ્યારે આની અંદર કોષ કેન્દ્રીય પ્રદેશમાં ન્યુક્લિક એસિડ અને પ્રોટીનથી બનેલ રંગસૂત્ર આવેલ હોય છે. મિત્રોમાં પ્રોટીનનું બનેલું રંગસૂત્ર હોય. ન્યુક્લિક એસિડ અને પ્રોટીન બે ભેગા થઈને રંગસૂત્રનું નિર્માણ થયું હોય. આમાં રંગસૂત્ર ન હોય, આમાં ન્યુક્લિયોઇડ હોય બરાબર. એ ઉપરાંત બીજું કહી શકાય આમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી છે બરાબર છે. આમાં કોષ કેન્દ્ર પટલ છે અથવા બીજું કહી શકાય પટલમાં અંગિકાનો અભાવ હોય છે મિત્રો. જ્યારે આમાં પટલમાં અંગિકા હોય છે, મિત્રો એટલે આમાં અંગિકા જ નહીં હોય, પટલમાં અંગિકા હશે જ નહીં. પટલમાં અંગિકાનો અભાવ, જ્યારે આની અંદર પટલમાં અંગિકાઓ હશે. કેવી પટલમાં અંગિકાઓ તો કે કણાદ સૂત્ર, હરિતકણ, અંતઃકોષરસ જાળેલી અંગિકા હોય, જ્યારે આમાં આવી અંગિકા હોતી નથી. તો મિત્રો આ કોષ કેન્દ્રના આધારે સજીવના બે પ્રકાર પડ્યા, આદિ કોષ કેન્દ્રી સજીવ અને સુકોષ કેન્દ્રી સજીવ. આદિ કોષ કેન્દ્રી સજીવ તો કે કોષ કેન્દ્રીય પટલના અભાવને કારણે કોષ કેન્દ્ર પ્રદેશનો વિસ્તાર ખૂબ જ ઓછો વિકાસ થયેલો, ઓનો વધારે વિકાસ થયો જોવા મળે. તેમાં સ્પષ્ટ કોષ કેન્દ્રનો અભાવ છે, આમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર જોવા મળે. આમાં કોષ કેન્દ્રીય પ્રદેશમાં ન્યુક્લિક એસિડ હોય છે જેને ન્યુક્લિયોઇડ કહેવામાં આવે છે મિત્રો. કોષ કેન્દ્રીય પ્રદેશમાં ન્યુક્લિક એસિડ અને પ્રોટીનથી બનેલું રંગસૂત્ર હોય છે. મિત્રોમાં પટલમાં અંગિકાનો અભાવ છે, આમાં પટલમાં અંગિકા છે. આના ઉદાહરણની વાત કરું તો આના ઉદાહરણ કોણ તો કે આના ઉદાહરણની અંદર આવે બેક્ટેરિયાના કોષ, જીવાણુ જેને કહેવાય. નીલહરિત લીલ બરાબર છે, નીલહરિત લીલ બેક્ટેરિયાના કોષો. જ્યારે આના ઉદાહરણની અંદર મિત્રો કોણ આવશે તો કે આના ઉદાહરણની અંદર આવશે વનસ્પતિ કોષ કે પ્રાણી કોષ.
આ બધી બહુકોષી પ્રાણીઓ એની અંદર હોય. તો મિત્રો આ રીતે આનો તફાવત આપી શકો. બરાબર છે. તો આ રીતે કોષ કેન્દ્રના આધારે સજીવના કેટલા પ્રકાર પડ્યા તો કે બે આદિ કોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય કોષ. ચાલો એના પછી જોઈએ. ચાલો મિત્રો એના પછી પ્રશ્ન 23 ટૂંક નોંધ લખો. આદિ કોષ કેન્દ્રીય કોષ અથવા એને ઇંગ્લિશમાં કહેવાય પ્રોકેરિયોટિક કોષ. મિત્રો આદિ કોષ કેન્દ્રીય કોને કહેવાય તો કે પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા સજીવને આદિ કોષ કેન્દ્રીય કોષ કે પ્રોકેરિયોટિક કોષ કહે છે. પ્રોકેરિયોટિક કોષ કહે છે. અને આવા કોષ ધરાવતા સજીવને આદિ કોષ કેન્દ્રીય સજીવ કહે છે. આદિ કોષ કેન્દ્રીય સજીવ કહે છે. મિત્રો યાદ રાખવાનું છે પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર હાવ સૂક્ષ્મ કોષ કેન્દ્ર ધરાવતા સજીવને આદિ કોષ કેન્દ્રીય કોષ અથવા પ્રોકેરિયોટિક કોષ કહેવાય. અને આવા જેને કોષ છે ને એવા સજીવને આદિ કોષ કેન્દ્રીય સજીવ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આવા કોણ છે તો કે એના ઉદાહરણ છે બેક્ટેરિયા. બેક્ટેરિયાને ગુજરાતીમાં જીવાણુ કહેવાય. અને સાયનોબેક્ટેરિયા ખાલી બેક્ટેરિયા ને સાયનોબેક્ટેરિયા જેને આપણી ભાષામાં નીલ હરિત લીલ કહીએ છીએ. તો આ રીતે બે ના ઉદાહરણ છે બેક્ટેરિયા અને સાયનોબેક્ટેરિયા જેની અંદર પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર હશે. મિત્રો પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર હોય એટલે એની અંદર કોષ કેન્દ્રીય પ્રદેશનો વિકાસ ઓછો થયેલો હોય છે. તો કહી શકાય અહીં પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર હોવાથી તેના કોષ કેન્દ્રીય પ્રદેશનો વિકાસ ઓછો થયેલો હોય છે. મિત્રો એનો વિકાસ ઓછો થયેલો હોય છે અને ઓછા વિકાસને કારણે જેથી તેમાં માત્ર ન્યુક્લિક એસિડ હોય છે જેને ન્યુક્લિયોઇડ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો એની અંદર પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર હોય એટલે એનો કોષ કેન્દ્રીય પ્રદેશનો વિકાસ ઓછો થયો હોય એને કારણે માત્ર એની અંદર ન્યુક્લિક એસિડ હશે જેને આપણે ન્યુક્લિયોઇડ તરીકે ઓળખીએ છીએ. મિત્રો એમાં પટલમય અંગિકાનો અભાવ હોય છે. કેવી પટલમય અંગિકા તો કે પટલમય અંગિકાઓ જેવી કે અંતઃકોષરસ જાળ, ગોલ્ગી પ્રસાધન, કણાભસૂત્ર, રસધાની વગેરેનો અભાવ હોય છે. મિત્રો આ વગેરેનો અભાવ હોય તો આ બધાય કાર્ય કરવાના કોણ? આ બધી અંગિકાઓ જે કાર્ય કરતી હોય કોષ અંતઃકોષરસ જાળ કઈ કાર્ય કરશે, કઈ કાર્ય કણાભસૂત્ર કરશે, બધે કાર્ય કરશે કોણ? તો કે આ અંગિકાઓના અભાવને કારણે તમામ અંગિકાઓના કાર્ય એની અંદર રહેલો કોષ નષ્ટ કરશે. મિત્રો તમામ અંગિકાઓના અભાવને કારણે અંગિકાઓના કાર્ય એ કોષ રસ તેના નિર્બળ આયોજનથી કરે છે. મિત્રો એ કઈ અંગિકા તો નથી. અંગિકા જે કાર્ય કરી આના બધે કાર્ય કરવા કોને? તો કે એની અંદર એનો કોષ રસ હોય ને બધે કાર્ય કરે. મિત્રો એની અંદર પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયાની વાત કરું. પ્રકાશ સંશ્લેષી એટલે કે નીલહરિત લીલ પ્રકાશ સંશ્લેષી બરાબર છે. બેક્ટેરિયામાં ક્લોરોફિલની કોથળી આવેલી છે. મિત્રો ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્યની કોથળીઓ હોય છે. મિત્રો નીલહરિત લીલ એટલે પ્રકાશ સંશ્લેષણ કરી શકે એવા બેક્ટેરિયાનું ઉદાહરણ આપો જે પ્રકાશ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે તો નીલહરિત લીલ. વનસ્પતિ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે. બરાબર છે. એમાં આ નીલહરિત લીલ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે. એની અંદર ક્લોરોફિલની નાની કોથળીઓ હોય. અને મિત્રો એમાં રિબોઝોમ્સ હશે. 70 પ્રકારના રિબોઝોમ્સ છે. બરાબર છે. એની અંદર રિબોઝોમ્સ હશે નાના. જેમાં નાના રિબોઝોમ્સ હોય છે જે 70 પ્રકારના કહેવાય. મિત્રો એનો પ્રકાર છે. મિત્રો આદિ કોષ કેન્દ્રીય કોષ કેવો હોય હું તમને સમજાવું. જો આ ત્રિપરિમાણીય આકૃતિ છે તમને સમજાવું છું. જો આ રીતનું
જો આ રીતે હું અહીં દોરું છું ને એ રીતે તમારે દોરવાનું છે. મિત્રો આ રીતે બરાબર. અહીંયા આ જે વિસ્તાર દેખાય છે ને એમાં ન્યુક્લિયક એસિડ હશે. જો આ રીતના આ ન્યુક્લિયક એસિડ જેને ન્યુક્લિયોઇડ આપણે કહીએ છીએ. આની અંદર મિત્રો આ નાના નાના જે ઘાટા કર્યા ને રિબોઝોમ છે. જો ઇન્ટરેસ પ્રકારના મિત્રો. જા અને બાકી આછા આછા છે ને કોષ રસ કહેવાય. જા આછા આછા ટપકા કરું ને કોષ રસ. આ કોષ રસ, આ કોષ દિવાલ, આ કોષ રસ પટલ અને કોષ દિવાલ હોય, બેક્ટેરિયા અને કોષ દિવાલ હોય બરાબર. અને અહીંથી તમારે જો આ રીતના આને પીલી કહેવાય. પીલી એટલે ફીમરી. આ રીતના. અને અહીંથી મિત્રો એક એનો ખોટો પગ બરાબર છે. તમે જોઈ શકો છો આ રીતના ઘણા બધા દોરી શકાય બરાબર. મજા આવે તાલે દોરાય. તો મિત્રો આની અંદર જો આ બરાબર આદિકોષ કેન્દ્રી કોષ કહેવાય. આદિકોષ કેન્દ્રી કોષ મિત્રો. જો આને શું કહેવાય તો આને ન્યુક્લિયક એસિડ કહેવાય. ન્યુક્લિયક એસિડ જેને આપણે ન્યુક્લિયોઇડ કહીએ છીએ. ન્યુક્લિયોઇડ એના તરીકે આપણે ઓળખીએ છીએ મિત્રો. આ જે ટપકા ટપકા કર્યા ને ઘાટા એને રિબોઝોમ્સ કહેવાય. 70S પ્રકારના રિબોઝોમ્સ. આ રિબોઝોમ્સ મિત્રો આ બહાર છે ને એને કોષ દિવાલ કહેવાય. એની અંદર હોય ને કોષ દિવાલની અંદર એને કોષ રસ પટલ કહેવાય. કોષ રસ પટલ મિત્રો. આ છે ને એને કસા કહેવાય. કસા કસા એટલે ખોટા પગ. અને મિત્રો આ છે ને એને પીલી કહેવાય. પીલી કહેતા ફીમરી કહેવાય એને. ફીમરી બીજું નામ. તો મિત્રો આવો આદિકોષ કેન્દ્રીય કોષ હોય. તમે જોઈ શકો ને વિસ્તાર ઓછો છે એટલે એમાં ન્યુક્લિયક એસિડ હોય જેને આપણે ન્યુક્લિયોઇડ કહીએ છીએ. 70S પ્રકારના રિબોઝોમ છે. બીજી એક અંગિકા છે જ નહીં. તમામ અંગિકાના કાર્ય કોષ રસ કરે. આ ખોટા પગ એના દ્વારા હલનચલન કરે. આ પીલી ફીમરી બરાબર. કોષ દિવાલ, કોષ રસ પટલ. તો મિત્રો મોસ્ટ ટાઈમ આદિકોષ કેન્દ્રીય કોષ એને ઇંગ્લિશમાં પ્રોકેરિયોટિક કોષ તરીકે ઓળખવામાં આવે છે. તો મોસ્ટ ટાઈમ ટૂંકનો પ્રશ્ન નંબર 23. ચાલો મિત્રો એના પછી પ્રશ્ન નંબર 24 ટૂંકનો લખો કોષ રસ બરાબર. કોષ રસ કોને કહેવાય? તો મિત્રો આપણને ખબર છે કોષ રસ પટલની અંદર મોટા પ્રમાણની અંદર બરાબર આવેલું પ્રવાહીને આપણે કોષ રસ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. તો કઈ રીતે કહેવાય? કોષ રસ પટલની અંદર મોટા પ્રમાણમાં આવેલ પ્રવાહીને કોષ રસ. બીજું નામ મિત્રો એનું જીવરસ છે. જીવરસ કહે છે. મોટા પ્રમાણમાં જે પ્રવાહી હોય ને કોષ રસ કહેવાય મિત્રો. હવે કોષ રસ છે ને એ અભિરંજક ઓછા પ્રમાણમાં થાય છે. કોષ રસ અભિરંજક દ્વારા ઓછા પ્રમાણમાં ગ્રહણ કરતા હોવાથી તે હંગામી આસ્થાપનના ધોરણે ઝાંખા દેખાય છે. મિત્રો કોષ રસ ઝાંખું દેખાશે કારણ કે અભિરંજક ગ્રહણ નથી કરતું. અભિરંજક એટલે કોઈ પણ કલર ગ્રહણ નથી કરી શકતા. એટલે એ બરાબર છે હંગામી એટલે ટૂંક સમય માટે તે ઝાંખા દેખાશે મિત્રો. કોષ રસ ઝાંખા દેખાય. વાત કરીએ સુકોષ કેન્દ્રી કોષ. સુકોષ કેન્દ્રી કોષની તમામ પટલમય અંગિકાઓ કોષ રસમાં આવેલી હોય છે. કોષ રસમાં આવેલ હોય છે જે કોષ માટે કાર્ય કરે છે. મિત્રો બરાબર છે. કોષ રસની અંદર શું હશે તો કે જેની અંદર સુકોષ કેન્દ્રી કોષ છે એના કોષ રસની અંદર વિવિધ પટલમય અંગિકાઓ બરાબર એની અંદર હશે ને જે કોષ માટે કાર્ય કરતી હશે. તો મિત્રો આ કોષ રસ જીવરસ જેની શોધ પરકિંજે કરી છે આપણને ખબર છે. તો કોષ રસ પટલના અંદરના મોટા પ્રમાણમાં આવેલા પ્રવાહીને જીવરસ કોષ રસ કહેવાય. એ અભિરંજક ઓછા પ્રમાણમાં ગ્રહણ કરતા હોવાથી તેનો વિસ્તાર ઝાંખો દેખાશે મિત્રો. અને એની અંદર પટલમય અંગિકાઓ છે જે કોષ માટે કાર્ય કરતી હશે. એના પછી પ્રશ્ન નંબર 25 જોઈએ. વાયરસના ઉદાહરણ દ્વારા પટલનું મહત્વ સમજો. મિત્રો વાયરસ નામ સાંભળ્યું. કોરોના વાયરસથી થતો એક રોગ છે બરાબર છે. તો વાયરસ શું છે એ તમને કહીએ તો મિત્રો વાયરસ છે ને એને પટલ આવેલું નથી એટલે જીવંત નથી. ખાસ ધ્યાન રાખજો. વાયરસને પટલ હોતું. પટલ એટલે કોષરસ પટલ હોતું નથી. તેથી તે જીવંત નથી. વાયરસ છે ને કોઈ જીવંત ન હોય. હું કામે તને પટલ નથી એટલે. પરંતુ વાયરસ જીવંત ક્યારે થાય
તો કે વાયરસ જીવંત કોષોમાં દાખલ થઈ જીવંત કોષોની અંદર દાખલ થાય, માનો કે આપણે જીવંત કોષ કહેવાય, આપણી અંદર દાખલ થાય એટલે સીધા જીવંત ન થઈ જતા, આપણી અંદર જ દાખલ થયા, તો વાયરસ જીવંત કોષોમાં દાખલ થાય જ્યાં સુધી તે યાંત્રિકી ગુણનની ક્રિયા ન કરે ત્યાં સુધી તે જીવંત થતા નથી. તો મિત્રો આનો અર્થ એવો થયો કે પટલ છે ને એ જીવંતતા માટે જરૂરી છે, બરાબર. જીવંતતા માટે પટલ જરૂરી છે. મિત્રો કોઈ પણ વાયરસ હોય ને પટલ ન હોય એટલે વાયરસ જીવંત નથી, વાયરસ નિર્જીવ છે. પણ એ કોઈ જીવંત કોષોમાં દાખલ થઈ જાય અને જ્યાં સુધી શરીરની અંદર યાંત્રિકી ગુણનની ક્રિયા ન કરે, કાઈ પ્રોસેસ ન કરે, ત્યાં સુધી તે મરેલો જ હોય. ગુણનની ક્રિયા કરે ને પછી જીવંત થઈ જાય. એટલા માટે કોઈ વસ્તુને જીવવું હોય ને, બરાબર, જીવંતતા માટે પટલ જરૂરી છે. ટૂંકમાં ટચ, બરાબર, પટલનું મહત્વ શું, તો કે જીવંતતા માટે પટલ જરૂરી છે. આપણે વાયરસના ઉદાહરણ દ્વારા સમજીએ. મિત્રો હવે એના પછી પ્રશ્ન નંબર 26. ચાલો મિત્રો એના પછી તફાવત આપો આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. મોસ્ટ ટાઈમલી તફાવત મિત્રો જો આ રીતે તફાવત લખવાનો હોય, આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. મિત્રો તફાવત તો પહેલો મુદ્દો, બરાબર, આદિકોષ કેન્દ્રીય કોષનું કદ, બરાબર, નું કદ 1 થી 10 માઇક્રો છે મિત્રો. આદિકોષ કેન્દ્રીયનું કદ સૂક્ષ્મ 1 થી 10 માઇક્રો, જ્યારે આનું કદ 5 થી 100 માઇક્રો છે. એટલે તો પેલા કદ નો તફાવત થઈ ગયો. આનું અંગ્રેજીમાં નામ, જેનું નામ પ્રોકેરિયોટિક કોષ કહેવાય, પ્રોકેરિયોટિક કોષ કહે છે મિત્રો, કોષ કહે છે. જેને યુકેરિયોટિક કોષ કહે છે મિત્રો. ઇંગ્લિશ નામ પ્રોકેરિયોટિક કોષ અને યુકેરિયોટિક કોષ. આમાં પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર હોય છે, પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર હોય છે. આમાં સુવિકસિત અને સ્પષ્ટ કોષ કેન્દ્ર હોય છે, સ્પષ્ટ કોષ કેન્દ્ર હોય છે મિત્રો. આમાં પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર, આમાં સુવિકસિત અને સ્પષ્ટ કોષ કેન્દ્ર હોય છે મિત્રો. આમાં કોષ કેન્દ્ર પટલ નો અભાવ છે, એને કારણે અહીંયા વિકાસ એનો ઓછો થયો છે. કોષ કેન્દ્ર પટલનો અભાવ હોવાથી કોષ કેન્દ્રીય પ્રદેશ નો વિકાસ ઓછો થયો છે. અને જેમાં ન્યુક્લિક એસિડ હોય છે, જેને ન્યુક્લિયોઇડ કહે છે. મિત્રો આમાં કોષ કેન્દ્ર પટ આપણે આગળ જોઈ ગયા, એનો અભાવ છે, એને કારણે કોષ કેન્દ્રીય વિસ્તાર ખૂબ જ ઓછો છે, એની અંદર એક જ ન્યુક્લિક એસિડ છે. જ્યારે આમાં કોષ કેન્દ્ર પટલ છે, કોષ કેન્દ્ર પટલની હાજરીને કારણે કોષ કેન્દ્રીય પ્રદેશનો વિકાસ થયેલો છે. તેથી તેમાં ન્યુક્લિક એસિડ અને પ્રોટીનનું બનેલ રંગસૂત્ર છે મિત્રો. આમાં ન્યુક્લિક એસિડ રંગસૂત્ર એક જ હોય, આમાં અનેક હોય છે. ન્યુક્લિક એસિડ એક જ હોય છે, જ્યારે રંગસૂત્રો અનેક હોય છે. આમાં એક જ પ્રકારનું રંગસૂત્ર હોય, રંગસૂત્ર દ્રવ્ય, આમાં અનેક પ્રકારના રંગસૂત્ર હોય. આમાં વિવિધ પટલમય અંગિકાનો અભાવ છે, મિત્રો. આમાં વિવિધ પટલમય અંગિકા છે મિત્રો. અંતઃકોષ રસજાળ ગોલિકા અંગિકાઓ કહેવાય. આમાં છે, આમાં નથી. આના ઉદાહરણ આપી દઈએ. આના ઉદાહરણમાં હમણાં જ આપણે આપ્યા બેક્ટેરિયા, અને બેક્ટેરિયાને કહેવાય જીવાણુ, અને સાયનોબેક્ટેરિયા, નીલહરિત લીલ જેને કહે. આના ઉદાહરણની અંદર મિત્રો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. આપણે આગળ પ્રશ્ન જોઈ ગયા છે, પાછો આવ્યો છે પ્રશ્ન. એમાં આપણે વધારાનું એનું કદ કીધું મિત્રો. આ રીતે તફાવત આપવાનો છે.
મોસ્ટ એમપી આનું કદ 1 થી 10 માઇક્રોન નું 5 થી 100 માઇક્રો આને ઇંગ્લિશમાં પ્રોકેરિયોટિક કોષ કહેવાય અને યુકેરિયોટિક કોષ કહેવાય આમાં પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર છે આમાં સુવિકસિત અને સ્પષ્ટ કોષ કેન્દ્ર છે આમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ છે એટલે આ કોષ કેન્દ્રીય પ્રદેશનો વિસ્તાર ઘટશે એટલે ન્યુક્લિયક એસિડ છે આપણે ન્યુક્લિયોઇડ કહીએ છીએ આમાં રંગસૂત્ર કહીએ છીએ આમાં એક જ રંગસૂત્ર આમાં નેકું આમાં વિવિધ પટલમય અંગિકાના અભાવમાં પટલમય અંગિકા છે આ બે એના ઉદાહરણ આ એના ઉદાહરણ તો મોસ્ટ એમપી તફાવત એના પછી 27મો પ્રશ્ન ચાલો મિત્રો એના પછી પ્રશ્ન 27 કોષીય અંગિકા શું છે શા માટે સુકોષ કેન્દ્રીય કોષો પટલમય અંગિકા ધરાવે છે અને અગત્યની અંગિકાના નામ કોષીય અંગિકાઓ કોને કહેવાય તો કે સુકોષ કેન્દ્રીય કોષમાં તો હોય સુકોષ કેન્દ્રીય કોષમાં વિવિધ કાર્યોને અલગ કરવા માટે અલગ રાખવા માટે કોષ રસ પટલથી આવૃત નાની રચના ધરાવતી અંગિકાઓને કોષીય અંગિકા કહે છે મિત્રો કોષીય અંગિકા કહે છે ક્યાં હોય કોષીય અંગિકા તો કે સુકોષ કેન્દ્રીય કોષમાં હોય અને વિવિધ કાર્યોને અલગ રાખવા માટે હોય છે મિત્રો શા માટે અંગિકાઓ હોય છે તો કે એનું કારણ એક તો સુકોષ કેન્દ્રીય કોષ એ આદિકોષ કેન્દ્રથી અલગ પડે આદિકોષ કેન્દ્રીય કોષથી અલગ દેખાવા મિત્રો અલગ દેખાવા માટે એક અંગિકા હોય બીજું બાહ્ય આવરણથી જુદા પડવા માટે બાહ્ય આવરણથી જુદા પડવા માટે એક અંગિકા હોય છે મિત્રો વિવિધ કાર્યોને અલગ રાખવા માટે અંગિકાઓ હોય છે મિત્રો હું કામે સુકોષ કેન્દ્રીય કોષને અંગિકા હોય છે તો કે આ એક તો આદિકોષ કેન્દ્રીય કોષથી અલગ દેખાય બાહ્ય વાતાવરણથી અલગ રહે બરાબર વિવિધ કાર્યને અલગ રાખવા માટે અંગિકાઓ મિત્રો હોય છે હવે એના ઉદાહરણ આપો જી તો એના ઉદાહરણ છે વિવિધ અંગિકાઓના અંતઃકોષ રસ ઝાડ મિત્રો અંતઃકોષ રસ ઝાડ રિબોઝોમ્સ લાઇસોઝોમ્સ ગોલ્ગી પ્રસાધન હરિતકણ કણાભસૂત્ર રસધાની રંજક કણ મિત્રો વિવિધ અંગિકાઓ છે પટલમય અંગિકાઓના નામ જેની આજુબાજુ કોષ રસ પટલ હશે એવા બરાબર હવે આપણે આ બધી અંગિકાઓ જોવાની છે રોજ આપણે 3 અંગિકાઓનો અભ્યાસ કરીશું તો મિત્રો ભાગ 5 ની અંદરના તમામ પ્રશ્નો ફેસબુકમાં લખીને પાકા કરવાના છે